हेलो मारी चैनल में तमारू स्वागत है। आज बनावीशुं परफेक्ट माप और सरल रीत साथे मसाला खीचूनी रेसिपी। तो चलो फटाफट रेसिपी शुरू करिए और रेसिपी पसंद आवे तो वीडियो ने लाइक और चैनल ने सब्सक्राइब करवानुं ना भूलता। तो खीचू बनाववा माटे अहीं तमे कोईपण घरमां पड़ेली कटोरी के वाटकीनुं माप सेट करी शको छो। हूँ अत्यारे जे वाटकी लई रही छुं ए माप प्रमाणे 2.5 वाटकी जेटलुं पाणी लई रही छुं अने त्यारबाद अहीं 1 टीस्पून जेटलुं जीरुं, त्यारबाद हाफ टीस्पून जेटली हींग અને આ ખીચું એકદમ મસાલેદાર બને એની માટે 1 ટેબલસ્પૂન જેટલી તીખા આદુ મરચાંની પેસ્ટ। હવે આ બધી જ વસ્તુ મિક્સ કરી લીધા બાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તો અહીં 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે અને ત્યારબાદ ખીચું બનાવો ત્યારે પાપડ ખાર જરૂરથી ઉમેરવો। તો અહીં હાફ ટીસ્પૂન જેટલો પાપડ ખાર ઉમેરેલો છે। તમે જેટલું મીઠું લ્યો એના કરતાં અડધો પાપડ ખાર ઉમેરવાનો। હવે ઢાંકણ બંધ કરી અને આને આપણે સારી રીતે ઉકળવા દેવાનું છે। આ પાણી જેટલું સારું ઉકળશે એટલું જ આપણું ખીચું સરસ બનશે। તો લગભગ મીડિયમ ગેસની ફ્લેમ પર 10 થી 15 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને પાણી સરસ રીતે ઉકળી ગયું છે। તો હવે આપણે આમાં ઉમેરીશું લોટ। તો જે વાટકીના માપથી મેં પાણી ઉમેર્યું હતું એ જ વાટકીના માપથી મેં અહીં 1 વાટકી લોટ લીધો છે। આ ચોખાનો લોટ છે। હવે જ્યારે લોટ ઉમેરો ત્યારે વિસ્કરની મદદથી પાણી છે સતત આવી રીતે ચલાવતા રહેવાનું અને લોટ છે એડ કરતા જવાનો। આમ કરવાથી ગાંઠા છે નહીં પડે। હવે લોટ એક વખત ઉમેરાઈ ગયા બાદ એને સતત આવી રીતે ચલાવવાનું છે। વિડીયો છે થોડો લાંબો ન થઈ જાય એની માટે મેં અહીં ફાસ્ટ ફોરવર્ડ કરીને બતાવ્યું છે। હવે બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે। તો આ સ્ટેજ ઉપર આપણે ઉમેરીશું 1 ટેબલસ્પૂન જેટલું સિંગ તેલ। ખીચું હંમેશા સિંગ તેલ સાથે જ સરસ લાગતું હોય છે। અહીં જો તમે ખીચામાંથી પાપડ બનાવવાના હોય તો તેલ ન ઉમેરવું, પણ અત્યારે હું આ ખીચું છે એમને ખાવા માટે અને નાસ્તા માટે બનાવી રહી છું એટલા માટે મેં અહીં તેલ ઉમેર્યું છે। હવે ચમચાની મદદથી એક વખત સારી રીતે મિક્સ કરી લેશું। ક્યાંય પણ ગાંઠા નથી એ તમે જોઈ શકો છો। અને અહીં આપણે થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દેશું અને મિક્સ કરી લેશું। તો આપણું આ ખીચું આમ તો તૈયાર છે, પણ આ ખીચાને એક વખત સ્ટીમ કરવું પડે છે। તો એની માટે હવે એક વખત આપણે આ બધું જ ખીચું છે એક પ્લેટમાં કાઢી લેશું અને ત્યારબાદ એમાંથી આપણે નાના નાના લુવા છે લઈ અને એને સ્ટીમ કરીશું। તો અહીં ખીચું છે હાથમાં તમે લઈ શકો એવું ઠંડુ થાય ત્યારબાદ એને તેલવાળો હાથ કરીને આવી રીતે મીડિયમ સાઇઝના લુવા બનાવી લેવાના અને થોડું આવી રીતે ઉપરથી પ્રેસ કરી દેવાનું। તો આ રીતે મેં ખીચાના બધા જ લુવા તૈયાર કરી લીધા છે। હવે આપણે આને સ્ટીમ કરી લઈશું। તો મેં અહીં પાણી ગરમ કરવા માટે કડાઈમાં પહેલેથી રાખી દીધું હતું અને આ પ્લેટ આપણે રાખી અને એને મીડિયમ ગેસની ફ્લેમ પર 10 મિનિટ માટે સ્ટીમ કરવાનું છે। 10 મિનિટ થઈ જશે એટલે આપણું ખીચું તૈયાર થઈ જશે। તો 10 મિનિટ થઈ ગઈ છે અને આપણે ચેક કરી લઈએ। તમે જો આવી રીતે લુઆ ન બનાવવા માંગતા હોય તો તમે પ્લેટમાં એમને પણ એને રાખીને સ્ટીમ કરી શકો છો। અને હવે આપણું આ ખીચું તૈયાર છે અને નીચે ઉતારી અને ગરમા ગરમ સર્વ કરીએ। તો આ ખીચાને અચાર મસાલા સાથે સિંગ તેલ સાથે સર્વ કરાતું હોય છે। મેં અહીં ઉપરથી થોડું લાલ મરચું છાંટ્યું છે અને અચાર મસાલા અને સિંગ તેલ સાથે સર્વ કર્યું છે। આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।